હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આગામી ફેબ્રુઆરી મહિનાની અંદર જે ત્રિમાસિક કસોટી લેવામાં આવનાર છે તે પ્રશ્ન બેંક આધારિત આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો મિત્રો, વાત કરીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો, એમાં પહેલો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો પહેલો જ પ્રશ્ન છે કે ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે, તો નીચેનામાંથી તે કોનો સમાવેશ નહીં કરે? તો અહીંયા જવાબ આવશે જુગતરામ દવેનો. બીજો પ્રશ્ન છે કે સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું? તો એનો જવાબ આવશે જાનકીનાથ. ત્રીજો પ્રશ્ન છે કે જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે? તો એનો જવાબ આવશે સીતાના વસલની ગુફાઓ. ચોથો પ્રશ્ન છે કે ભારતનું કયું શહેર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે? તો જવાબ આવશે બેંગલુરુ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે સામાજિક પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવા સરકારે કેવી સહાય કરે છે? તો જવાબ આવશે ઓછા વ્યાજની લોન આપે છે. ત્યારબાદ પ્રશ્ન 1બ કે યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ આપણે પૂરી કરવાની છે. પહેલી ખાલી જગ્યા છે કે રાજા રામમોહન રાયની ખાલી જગ્યા પત્રિકાએ સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં ચળવળ ઊભી કરી હતી. તો જવાબ આવશે સંવાદ કૌમુદી. બીજો પ્રશ્ન કે નિવૃત્ત અંગ્રેજ અમલદાર ખાલી જગ્યાના પ્રયાસોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. તો જવાબ આવશે એ.ઓ. હ્યુમ. ત્રીજો પ્રશ્ન કે ઈસવીસન ખાલી જગ્યામાં બંગાળમાં શાંતિનિકેતન નામની કલા શાળા સ્થપાઈ. તો એ જવાબ આવશે 1901. ચોથો પ્રશ્ન છે કે ભારતના ખાલી જગ્યા શહેરને ભારતના માન્ચેસ્ટર તરીકેની ઓળખ મળી હતી. તો જવાબ આવશે અમદાવાદ. પાંચમું છે કે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની વધુ સંખ્યા ખાલી જગ્યા રાજ્યોમાં છે. તો જવાબ આવશે કેરળ. ત્યારબાદ પ્રશ્ન 2અ છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે. એમાં પહેલું વિધાન કે સામાજિક ન્યાયનો મુદ્દો સામાજિક સમાનતા અને વ્યક્તિગત હકો સાથે સંકળાયેલ છે. તો આ વિધાન ખરું છે. બીજું વિધાન કે 2011ની જનગણના પ્રમાણે ભારતની સરેરાશ વસ્તી ગીચતા 402 હતી. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે કે વિશ્વમાં કાપડ ઉદ્યોગ ભારત, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન વગેરે દેશોમાં કેન્દ્રિત થયેલો છે. તો આ વિધાન ખરું છે. ચોથું છે કે અમદાવાદમાં શેઠ CN વિદ્યાલયમાં આવેલી કલા શાળામાં DTC એટલે કે ડિપ્લોમા ટ્રેનિંગ સર્ટિફિકેટનો અભ્યાસક્રમ ચાલે છે. તો આ વિધાન ખોટું છે. પાંચમું છે કે મેડમ ભીખાઈજી કામાએ ઈસવીસન 1902માં પેરિસમાં વંદે માતરમ નામનું સામયિક શરૂ કર્યું. તો આ વિધાન ખરું છે. ત્યારબાદ પ્રશ્ન 2બ નીચેના જોડકા આપણે યોગ્ય રીતે જોડવાના છે. પહેલું છે રવિન્દ્રનાથ ટાગોર. તો એનો જવાબ આવશે શાંતિ નિકેતન. બીજું છે લોકમાન્ય ટિળક. તો એનો જવાબ આવશે કેસરી. ત્રીજું છે લાલા લજપત રાય. તો એનો જવાબ આવશે અમૃત બજાર પત્રિકા. ચોથું છે બિપિનચંદ્ર પાલ. તો એ આવશે શેરે પંજાબ. અને એની બેસન્ટ તો એ ન્યૂ ઇન્ડિયા. તો મિત્રો, આ પ્રમાણે જવાબ રહેશે. ત્યારબાદ પ્રશ્ન 3 કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપણે લખવાના છે. ગમે તે 6 પ્રશ્નોના આપણે ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી. તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. બીજો પ્રશ્ન છે કે મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો?
તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાડવાદી નેતાઓમાં સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા વાદશાહ વગેરે નેતાઓનો સમાવેશ થતો હતો. ત્રીજો પ્રશ્ન છે કે કાચા માલના સ્ત્રોતને આધારે ઉદ્યોગોને કયા કયા જૂથોમાં વહેંચી શકાય? તો કાચા માલના સ્ત્રોતને આધારે ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગો, પશુ આધારિત ઉદ્યોગો, સમુદ્ર આધારિત ઉદ્યોગો, વન આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથોમાં વહેંચી શકાય છે. ચોથો પ્રશ્ન છે કે 2011ના વર્ષ પ્રમાણે ભારતની અને વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? તો 2011ના વર્ષ પ્રમાણે ભારતની સરેરાશ વસ્તી ગીચતા 382 અને વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા 54 છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે ભાઈ સામાજિક ન્યાય એ શબ્દ પ્રયોગમાં ન્યાય શબ્દ કોની સાથે સંબંધિત છે? તો સામાજિક ન્યાય એ શબ્દ પ્રયોગમાં ન્યાય શબ્દ સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે સંબંધિત છે. છઠ્ઠો પ્રશ્ન કે સ્વામી વિવેકાનંદે ભાગ લીધો હતો તે જે વિશ્વ ધર્મ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી? તો સ્વામી વિવેકાનંદે જે વિશ્વ પરિષદમાં ભાગ લીધો હતો તે અમેરિકાના શિકાગો શહેરમાં ઈસવીસન 1893માં યોજાઈ હતી. સાતમો પ્રશ્ન કે જમશેદપુર કઈ નદીના કિનારે વસેલું છે? તો જમશેદપુર ઝારખંડના સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક વસેલું છે. આઠમો પ્રશ્ન કે લઘુમતી કોને કહેવાય? તો ધર્મ કે ભાષાના આધાર પર કોઈ ચોક્કસ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા લોક સમૂહને લઘુમતી કહેવાય છે. સામાન્ય રીતે દેશ કે કોઈ પ્રદેશની કુલ જનસંખ્યાના અડધાથી ઓછી જનસંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે ભાઈ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપણે લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ઈસવીસન 1882ના હન્ટર કમિશને કઈ કઈ ભલામણો કરી? 20મી સદીના પ્રારંભમાં ભારતના શિક્ષણનું પ્રમાણ કેવું હતું? તો ઈસવીસન 1882ના હન્ટર કમિશને શિક્ષણનો વ્યાપ વધારવા પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ આપવાની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સોંપવાની ભલામણ કરી. આ ઉપરાંત એ કમિશને પ્રાંતિક આવકના નાણાંનો અમુક ટકા ભાગ શિક્ષણ પાછળ ખર્ચવાની ભલામણ કરી. હન્ટર કમિશને કરેલી ભલામણો અંતર્ગત અંગ્રેજ સરકારે બિનસરકારી શિક્ષણ સંસ્થાઓને મહત્વ આપ્યું, એમના સંચાલન માટે ઉદાર નિયમો બનાવ્યા તેમજ તેમને પુસ્તકાલય વસાવવાની અને શિક્ષણ ફી લેવાની પણ મંજૂરી આપી. પ્રશ્ન 2 કે ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત ગુફાચિત્રોથી થઈ હશે એવું કેમ માની શકાય? તો ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત ગુફાચિત્રોથી થઈ હશે એવું નીચેની બાબતો પરથી માની શકાય કે ઈસવીસન પૂર્વે 7000 વર્ષના સમયના ચિત્રો મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી મળી આવ્યા છે. તે ભારતીય ચિત્રકલાના ઇતિહાસનો પ્રથમ નમૂનો છે. ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયગાળાના ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાંથી મળી આવ્યા. મહારાષ્ટ્રમાં અજંતા અને ઇલોરાના વિશ્વવિખ્યાત અને ઉત્કૃષ્ટ ચિત્રકલાના ગુફાચિત્રો ગુપ્ત યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા. કર્ણાટકમાં આવેલી બાદામીની ગુફા અને તમિલનાડુમાં કાંચીપુરમમાં આવેલ સીતાના વસલની ગુફાઓના ચિત્રો એ ચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. પ્રશ્ન 3 છે જેની અંદર આપણે કારણ આપવાનું છે કે હાલમાં કચ્છ જિલ્લામાં ઉદ્યોગનો વિકાસ સારો થયો છે. તો કચ્છમાં અગાઉ ઉદ્યોગો બહુ મોટા પ્રમાણમાં ન હતા, પરંતુ ગુજરાત સરકાર દ્વારા કચ્છમાં ઉદ્યોગોનો વિકાસ થાય તે માળખાગત સુવિધા ઊભી કરવામાં આવી. આ ઉપરાંત સરકારે ઉદ્યોગોને સરળતાથી જમીન ઉપલબ્ધ કરાવી, સસ્તા ભાવની વીજળી અને ઓછો પરિવહન ખર્ચ જેવી અલગ અલગ સુવિધાઓ ઉદ્યોગોને આપવામાં આવી. પરિણામે કચ્છમાં ઉદ્યોગનો વિકાસ થયો અને કચ્છનો વિકાસ પણ થયો. ચોથો પ્રશ્ન છે કે વસ્તી ગીચતા પર ભૌગોલિકતા કેવી રીતે અસર કરે છે એ આપણે સમજાવવાનું છે.
તો વસ્તી ગીચતા પર પર્યાવરણીય વિવિધ પરિબળો અસર કરે છે. આબોહવા અને ભૂપૃષ્ઠની અસરો વસ્તી ગીચતા પર સ્પષ્ટ જોઈ શકાય છે. દાખલા તરીકે રાજસ્થાનનો રણપ્રદેશ, ત્યાં પાણીની તંગી, ગરમીનું પ્રમાણ, સિંચાઈનો અભાવ વગેરે કારણે વસ્તી ગીચતા ઓછી છે. પર્વતીય પ્રદેશોમાં પણ જીવન જરૂરિયાતોની ઉણપ, અભાવ, મર્યાદિત સ્ત્રોતને લીધે વસ્તી ગીચતા ઓછી છે. નદી કિનારાના પ્રદેશ, મેદાની પ્રદેશોમાં બધી સગવડો, ઉદ્યોગોનો વિકાસ વગેરેના લીધે ત્યાં વસ્તી વધારે હોય. રોજગારીને કારણે અને તમામ જરૂરિયાતો સંતોષાતી હોવાથી શહેરોની વસ્તી વધારે હોય. અતિશય ઠંડી, અતિશય ગરમીવાળા વિસ્તારોમાં પણ વસ્તી ગીચતાની અસરો જોવા મળે છે. વારંવાર આવતી કુદરતી આફતોના વિસ્તારોમાં પણ આની અસર જોવા મળે છે. 5મો પ્રશ્ન છે કે ભાઈ અનુસૂચિત જનજાતિના લોકો આર્થિક દ્રષ્ટિએ સાથી પછાત રહી ગયા છે. તો અનુસૂચિત જનજાતિના લોકો મોટે ભાગે દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશમાં અલગ વસતા હતા. આ લોકોનું સામાજિક જીવન અને સંસ્કૃતિ પણ અન્ય સામાજિક સમૂહોથી અલગ હતી. તેઓ તેમના વિસ્તારમાં પ્રાથમિક ફરતી ખેતી કરતા હોવાથી ખેતીમાંથી તેમને મહેનતના પ્રમાણમાં ખૂબ ઓછું વળતર મળે છે. તેઓ આર્થિક પૂરક પ્રવૃત્તિ તરીકે માછલા પકડવા, જંગલ પેદાશ એકત્રિત કરવી, જંગલોમાં વૃક્ષો કાપવા, લાકડાનું સ્થળાંતર કરવું વગેરે કામો કરતા હતા. આ પ્રવૃત્તિઓ પણ સાદી અને મહેનતના પ્રમાણમાં ઓછા વળતરવાળી હતી. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે જુદા જુદા માધ્યમ ઉપર કરવામાં આવતી ચિત્રકલાને આધારે ભારતીય ચિત્ર શૈલી વિશે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે વસ્તી વિતરણને અસર કરનારા પરિબળો સવિસ્તર જણાવો. તો મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ પહેલી આબોહવા છે. વસ્તી વિતરણને અસર કરનાર પરિબળમાં આબોહવા છે, જમીન છે, જળ છે, ખનિજ છે. ત્યારબાદ આર્થિક પરિબળો, સાંસ્કૃતિક પરિબળો, સામાજિક પરિબળો વગેરે ભાગ ભજવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે આગળનો કે બાળ અધિકાર એટલે શું? બાળકોને કયા કયા અધિકારો આપવામાં આવેલા છે? તો બાળ અધિકારની વ્યાખ્યા અને એમને જે અધિકારો આપવામાં આવેલા છે એ પણ અહીંયા જવાબ તમે જોઈ શકો છો. ચોથો પ્રશ્ન છે કે વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કોને કોને શરૂ કરી? તો વિદ્યાર્થી મિત્રો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. બરાબર, શ્યામજી કૃષ્ણ વર્મા છે, મેડમ ભીખાઈજી કામા છે વગેરેનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે. એ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળ આપણે વાત કરીશું. તો મિત્રો અહીંયા 4 પોઈન્ટ આપણને આ મુદ્દા આપેલા છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.